ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી છેલ્લી સામાન્ય સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ રૂપિયા 1322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી મંજૂર કરવામાં આવ્યું. ગત વર્ષના 1122.71 કરોડની તુલનામાં આ વર્ષે અંદાજે 18% વધારો નોંધાયો છે. સભામાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અંદાજપત્રને બહુમતીથી મંજૂરી અપાઈ. ગત વર્ષે સ્વભંડોળ માટે 87.45 કરોડની જોગવાઈ હતી. આ વર્ષે 40% વધારા સાથે 127.48 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં પંચાયત અને વિકાસ કાર્યો માટે 17.80 કરોડ, જાહેર બાંધકામ તથા માલિકીના કોમ્પ્લેક્સ નિર્માણ માટે 52.74 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.10 કરોડ, બાળ વિકાસ માટે 1 કરોડ, સ્વભંડોળમાંથી 9 કરોડ, નર્મદા કિનારા વિકાસ, સ્વચ્છતા, પરિક્રમાવાસીઓ માટે સુવિધા અને મંદિરોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતનું આ બજેટ ગ્રામ વિકાસ, આધુનિક સુવિધા અને આધારભૂત માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. આજ રોજ તારીખ 24/2/2026ના રોજ ભરૂચ જિલ્લા પંચાયતનું 2026-27નું સંતુલિત, પ્રગતિશીલ અને હરાત્મક અંદાજપત્ર આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભા આ બોડીની છેલ્લી સામાન્ય સભા હોવાથી આજનો આ દિવસ પણ એક ઐતિહાસિક અને જવાબદારીપૂર્ણ હતો. આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ ગઈ સાલના જે બજેટ છે એ બજેટ કરતાં ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18% વધારા સાથે 1322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું, ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ વધારી છે. ગયા વર્ષે જે સ્વભંડોળનું બજેટ હતું 87.45 કરોડ રૂપિયાનું, એમાં પણ 40%ના વધારા સાથે આ વર્ષે 127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ભરૂચ જિલ્લા પંચાયતની નાણાકીય આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે. આજે જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે છે ડ્રોન વાળું, કે ડ્રોન દરેક ખેડૂત પોતાના ખેતીએ ડ્રોનથી દવાનો છંટકાવ કરે અને તેમાં પણ જે મહિલાઓને રોજગારી મળે એના માટે ડ્રોન લીધી અને એ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને આવનાર આ હોળાષ્ટક પતે ત્યાર પછી જે ગયા વખતે જે અમે બજેટમાં જે કર્યું હતું એ અમે જે બોલ્યા હતા એ પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે. અને ટૂંક સમય હોળાષ્ટક પછી અમે દરેક તાલુકે ડ્રોનનું વિતરણ કરવાના છે અને એના માટે જે ડ્રોન દીદી છે એમને પણ ટ્રેનિંગ આપી અને પાયલોટિંગ તૈયાર કરાવ્યું છે. સાથે સાથે દરેક દવાખાનામાં જે ગયા બજેટમાં પણ અમે લીધું હતું કે દરેક જગ્યાએ લોકોને સારામાં સારા ટેસ્ટ મળે, જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં પણ અને જે ગ્રામીણ વિસ્તાર છે એમાં પણ જે લોકો ત્યાં જ સ્થાનિક રિપોર્ટ કરાવી શકે એના માટે અમે આવનાર હોળાષ્ટક પછી દરેક દવાખાના પર CSC પર એ મશીન આપવા જઈ રહ્યા છે. સાથે સાથે આ જિલ્લા પંચાયતના જે વિકાસના કામો પણ પુષ્કળ કરવાના છે અને જે ગયા વખતે જે અમે જોગવાઈ કરી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે 20 કરોડની, એમાં પણ વધારો કરીને આ વખતે 52.74 કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે અમે બજેટમાં જોગવાઈ કરી છે. અને એના દ્વારા આ જે જિલ્લા પંચાયતની જેટલી પણ લોકેશનવાળી જગ્યા છે, કે જેવી રીતે રેલવે સ્ટેશનની સામે છે જ્યાં રેસ્ટ હાઉસ હતું અને હરિરત્ન કોમ્પ્લેક્સ હતું, એને પણ ડિમોસલ કરીને ત્યાં 23 કરોડથી વધારાના ખર્ચે રેસ્ટ હાઉસ કમ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની સામેની જગ્યા જે SBIને હમણાં ભાડે છે તેને પણ ડિમોસલ કરીને ત્યાં પણ 10 કરોડથી ઉપરના ખર્ચે કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે. એની સાથે સાથે જ્યારે નેત્રંગ, રાજપારડી અને જંબુસરમાં પણ અમે વિવિધ કોમ્પ્લેક્સો અને રેસ્ટ હાઉસો બનાવી રહ્યા છે. અને આની આવક દ્વારા આવનાર સમયમાં જિલ્લા પંચાયતની આર્થિક જે સ્વભંડોળ છે એ ખૂબ ઊંચી કક્ષાએ જવાનું છે. સાથે સાથે રોજગારી પણ મળશે અને એક જિલ્લા પંચાયતની પોતાની જે સ્વભંડોળમાંથી જે મિલકત ઊભી કરી છે એનો વિકાસ થશે. અને આવનાર સમયમાં હજુ પણ જેટલી પણ જિલ્લા પંચાયતની આવી લોકેશનવાળી જગ્યાઓ છે તેને કોમ્પ્લેક્સ બનાવી અને જિલ્લા પંચાયતની આવકમાં વધારો કરાશે. અને ગઈ વખતે જે હતું કે હોળીઘાટની હરાજી, ગઈ વખત જે પાછલા જે શાસકો હતા એ શાસકો કે જેમણે આ વસ્તુનો કોઈ ખ્યાલ નહોતો,
એમને હોળીઘાટ ખાલી 16 લાખ રૂપિયા આવક હતી. એ આવકમાં પણ અમે જેમ પોર્ટલ દ્વારા અરજી કરાવીને ઓનલાઈન અને આવકમાં ઐતિહાસિક વધારો કર્યો છે. આ વર્ષની આવક 1,75,00,000 ઉપરની છે અને એના દ્વારા નર્મદા કિનારાના વિકાસના જ્યાંથી આવક આવે છે ત્યાં વિકાસના કામો પણ અમે કરવાના છે. સાથે નર્મદા કિનારાના વિકાસ માટે પણ વધારાની 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કે જેથી કરીને ક્લીન નર્મદા કિનારાનો જે વિકાસ છે, માળખાકીય જે સુવિધાઓ છે એ પૂરી થાય. નર્મદા કિનારાના ગામડાઓ છે કિનારાના, તેમનો પણ વિકાસ થાય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડે. એના માટે પણ અમે આયોજન આ બજેટમાં કર્યું છે. સાથે આ તબક્કે જે લોકલ સેસ ફંડ છે અમારું, જે વર્ષોથી બાકી હતું, જે પાછલા શાસકોને આનો કોઈ ખ્યાલ જ નહોતો કે જે આપણને પાછા પૈસા મળી હતા, એ અનુદાન એ પણ અમે સતત પ્રયત્ન કરીને અમારી જિલ્લા પંચાયતની બોડી અધિકારીશ્રી અને તમામના પ્રયત્નોથી અમે આજે 68 કરોડથી ઉપરની રકમ લોકલ સેસ ફંડમાં અમે આ સાલ જમા કરાવી છે અને એના દ્વારા વિકાસના કામો અનેક કરવાના છે. અને એમાં પણ હું સવિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આજે આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ લોકલ સેસ ફંડના જે પૈસા એ અમારા હતા એમાં સતત અમારી જોડે એ કરી અને જાતે રસ લઈ અને આ ભરૂચ જિલ્લા પંચાયતને એમને ફાળવ્યા છે. સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો એ પણ હું આભાર વ્યક્ત કરું છું કે ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે CDP 5 યોજના હેઠળ 166 ગ્રામ પંચાયત મંજૂર ભરૂચ જિલ્લામાં કરી છે. એટલે તમે વિચાર કરો કે 545માં આ વર્ષ એક જ વર્ષમાં છેલ્લા 166 ગ્રામ પંચાયત મંજૂર કરીને આપી છે. એના માટે પણ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે એ તમામ જે નવી જિલ્લા પંચાયત બનવાની છે, ગ્રામ પંચાયત, એની પર સોલાર રૂફટોપ બેસાડવામાં આવશે, જેથી કરીને પર્યાવરણનું પણ એ થાય અને સાથે સાથે ખર્ચનો પણ બચાવ થાય. આવનાર આ ભરૂચ જિલ્લામાં અમે જે ભારતીય જનતા પાર્ટીની જે બોડી બેઠી, એ છેલ્લા અમારા 5 વર્ષથી જે અત્યાર સુધીનો જે અમારો દ્રઢ નિર્ણય હતો કે ભરૂચ જિલ્લાને એક મોડલ જિલ્લો બનાવવો, એ આ 5 વર્ષના શાસન દરમિયાન અમે એક ભરૂચ જિલ્લાને મોડલ જિલ્લો બનાવવા તરફ જઈ રહ્યા છે. અને એના માટેના જે અત્યાર સુધીના જે ન થયેલા કામો હોય એવા ઐતિહાસિક કામો આ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે, જેમાં રોડ રસ્તા હોય, કોમ્પ્લેક્સો હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય, જે અકલ્પનીય કહેવાય એવું ગઈ વખતનું પણ અમે બજેટ 238% વધારા સાથે આપ્યું હતું અને આ વખતનું પણ સ્વભંડોળનું બજેટ 40% વધારા સાથે આપ્યું છે. એટલે ભરૂચ જિલ્લો એક મોડલ જિલ્લો બને અને આવનાર સમયમાં જે વિકાસના કામો ભરૂચ જિલ્લા પંચાયતે કર્યા છે, તો હું વિશ્વાસ સાથે કહ્યું છે કે આવનાર ભરૂચ જિલ્લા પંચાયત 100% ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવડાવવાનો છે. કારણ કે જે આજ સુધીના જિલ્લા પંચાયત 5 વર્ષના વહીવટ દરમિયાન ક્યાંય પણ જિલ્લા પંચાયત વિવાદમાં નથી આવી, ક્યાંય પણ એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો, પણ ક્યાં પણ એની પર કોઈ છાંટા ઉડ્યા નથી. અને આ વિકાસ જે સતત કર્યો છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિઝન હેઠળ અમે આ ભરૂચ જિલ્લા પંચાયતનો વિકાસ ખૂબ કર્યો છે.